નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં પ્રકૃતિ પ્રેમની અનોખી પહેલ। કવિશ્રી ઉષ્ણ પ્રાથમિક શાળા ક્રમાંક 318 ખાતે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા સેન્દ્રિય ખાતરનું વિતરણ કરવામાં આવ્યું। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા પાલનપુરની કવિશ્રી ઉન્નસ પ્રાથમિક શાળા 318માં અનોખો પર્યાવરણ અભિગમ। જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા 200થી વધુ છોડનું વિતરણ। શાળામાં અગાઉ જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને 200 કરતાં વધુ ફૂલ ઝાડના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણની આ પહેલને આગળ વધારતા ટ્રસ્ટ દ્વારા તમામ બાળકોને સેન્દ્રિય અને દેશી ખાતર પર આપવામાં આવ્યું છે, જેથી બાળકો પોતાના છોડને પોષણ આપી તેની માવજત કરી શકે। વૃક્ષ વાવવાથી લઈને ઉછેર સુધીની અનોખી જોડાણ શૈલી મુખ્ય શિક્ષક વિજય ઝાંઝુકિયાએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષો વાવી દેવાથી કામ પૂરું નથી થતું, પરંતુ તેને ઉછેરવું એ સૌથી અગત્યનું અને અઘરું કામ છે। આ માટે શાળાએ એક નવી પદ્ધતિ અપનાવી છે। બાળકોમાં સકારાત્મક પરિવર્તન। આ પ્રકારના જોડાણથી નાના બાળકોમાં પણ વૃક્ષો પ્રત્યે પ્રેમ અને સકારાત્મક ભાવના વિકસી રહી છે। નાના ધોરણના બાળકો પણ પોતાના ઘરની જવાબદારીની જેમ જ આ છોડનું જતન કરી રહ્યા છે। આ અનન્ય અભિયાન દ્વારા બાળકો માત્ર ભણતરમાં જ નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારીને પણ ખૂબ જ સુંદર રીતે સમજી રહ્યા છે અને ભવિષ્યની પેઢી માટે હરિયાળી ક્રાંતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। નમસ્કાર, મારું નામ વિજય ઝાંઝુકિયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણ પ્રાથમિક શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। આજે એક સરસ મજાનું અનોખો કાર્યક્રમનું આયોજન શાળાની અંદર કરવામાં આવ્યું હતું। જિંદગી જીવદયા ટ્રસ્ટ તરફથી દીપભાઈ મહેતા અને એમના પરિવાર તરફથી, એમના એનજીઓ તરફથી અગાઉ શાળામાં 200 કરતાં વધારે ફૂલ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે એક વાતચીતમાં સહજ વાતની અંદર અમારી વાત થઈ હતી દીપભાઈ સાથે કે હવે આ છોડ મોટું થશે એમ ખાતર ને એની વ્યવસ્થા પણ આપણે કરવી પડે અને આ અમારે એક વિચારને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા સહર સ્વીકારી અને આજે હરેશભાઈ ઠક્કરના સહકારથી જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા જે અગાઉ 200 છોડનું જે વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોને, એ તમામ બાળકોને આજે સરસ મજાનું સેન્દ્રિય ખાતર, દેશી ખાતર આપવામાં આવ્યું છે, જેથી કરી અને બાળકો આ ખાતરનો પોતાના છોડમાં ઉપયોગ કરી અને સરસ રીતે પોતાના છોડની માવજત કરી શકે। ખરેખર એક નોખો અને અનોખો વિચાર છે, જે ખરેખર અમારા આટલા વર્ષોની કારકિર્દીમાં પહેલી વખત અમે આ અનુભવ્યું છે કે આવું સરસ રીતેનું આયોજન કોઈ સંસ્થા દ્વારા થયું હોય। વાત કરીએ તો તમે પોતે બાળ પુષ્પોનું કરી જ રહ્યા છો, ઉછેર થયો, કારણ કે જ્ઞાન આપો અને આ બાળ પુષ્પો આજે વૃક્ષનું રોપણ કરી અને પર્યાવરણની સાથે જોડશે। 1 મહિનાથી વધુ સમય થયો, તો બાળકો સાથે વાતચીતમાં શું અનુભવ? બાળકો સાથે વાતચીતમાં ખાસ એટલું અનુભવ્યું, બાળકો સાથે તો બરોબર છે, પણ એમના મધર ફાધર તરફથી પણ અમને એવા ઇનપુટ મળ્યા છે કે આ બાળકને તમે જ્યારથી છોડ આપ્યો છે ને ત્યારથી એ બાળક છે એ છોડનું એટલું બધું જતન કરે છે કે એમને એમ લાગે કે આ અમારું બાળક જ છે, એમ કે પહેલા જે ટૂંકમાં બિંદાસ હોય, ઘરની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર ન હોય, એ નાનું બીજા ત્રીજા ચોથાનું બાળક પણ આ વૃક્ષનું, આ છોડનું જતન કરે છે। એટલે એ બાળક છે એ બીજા છોડનું જતન કરી અને એને સરસ રીતે ઉછેરે છે, એટલે એનામાં એક સકારાત્મક પરિવર્તન આવે છે, એનામાં એક સારી ભાવના આવે છે અને આ પૃથ્વી ઉપર વૃક્ષો ઉગાડવાની મારી પણ એક જવાબદારી છે। મારી આવનાર પેઢી માટે, મારા સારા ભવિષ્ય માટે મારે પણ વૃક્ષારોપણ કરવું પડશે, એવી ભાવના સાથે આ બાળકો છે એની સાથે કનેક્ટ થાય છે।